સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ભગવતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. વિવેકાનંદ સ્વામીએ આપણને ખૂબ સુંદર બધી વાતો થઈ છે. ધ્યાન પણ રૂપ દરવાજે રહેવું, સ્વભાવ પ્રકૃતિઓ ટાળવીને મહારાજને વિશેનું ભક્તિભાવ વધે. કીર્તન આપણે એમનો ગાયું એ કીર્તનમાં પણ એ જ વાત આવે છે કે આપણે જે શરીરની અંદરની આસક્તિ છે, પૈસાની અંદરની આસક્તિ છે, આ બેનો આપણને મોહ છે અને એને માટે આપણે રાત દિવસ પ્રયત્ન કરીએ છીએ. પણ કબીર સાહેબ આ વાત કરે છે આપણને કે ઇસ તન ધન કી ક્યાં કમાઈ, ક્યાં ઈશ એટલે ધન આપણું શરીર અને ધન એટલે પૈસો. એ બેની આપણે બરોબર ખાસ કરે એની બરાબર જાળવણી કરીએ છીએ, એને બરાબર સાચવીએ છીએ અને એને માટેનો બરાબર ખ્યાલ પણ રાખીએ છીએ. પણ આ શરીર બનાવનાર જે પરમાત્મા છે એનો ખ્યાલ નથી રાખતા, એને યાદ નથી કરતા. આ તો બધું નાશ પામી જવાનું છે. શરીર છે એ પણ કહ્યું ને કે જેમ લાકડાની અંદર નાખીએ છીએ, એ લાકડા જેમ જેમ જળે એમ આ શરીર બધું બળી જ જવાનું છે. આપણે સ્મશાનમાં ગયા છે, અહીંયા તો આ દેશમાં તો આવે પેલું આવે છે ને, શું કહેવાય એનું, કોફીન કે એમાં નાખી અને મૂકી દીધું, ગયું અંદર. પણ દેશમાં આપણા જૂના રિવાજ પ્રમાણે સ્મશાનમાં લઈ જાય, લાકડામાં મૂકે, લાકડામાં બસ સબને મૂકે, પછી જલાવે ને બળી જાય. એટલે એની અંદર ભેગું બળી જાય. એટલે જેમ લાકડા બરાબર થાય એમાં શરીર પણ સાથે સાથે બળી જાય. એ રહેતું નથી ગમે એટલું કરીએ. એટલે એ એક સમજવાનું છે કે એને આપણે જેટલી સાચવવાની કાળજી છે, એનું જેટલું જતન કરીએ છીએ એટલું જતન આપણે ભગવાનને રાજી કરવા માટે પણ થવું જોઈએ. તો આપણને આ મનુષ્ય દેહનો લાભ કહેવાય કે શાંતિ આપણે થઈ જાય. પૈસા જ કમાવા છે પણ વાત સારી છે ને કરવાની છે, પણ એનાથી આપણે બસ દેહને માટેના મોજ શોખ જ કર્યા, વિષયને જ ભોગવ્યા, તાલમેલ કર્યા, પણ બીજું કંઈ એમાં ભગવાન માટે ન કર્યું, ધર્મ માટે કંઈ પૈસાથી ન કર્યું, એનો કંઈ સારો સદુપયોગ ન કર્યો, સમાજ ઉપયોગી કે રાષ્ટ્ર ઉપયોગ કશું જ કર્યું નહીં. તો એની પણ એ કમાની નકામી. એ પણ એક દિવસ મૂકીને જવાનું છે, પણ હકીકત છે. આપણે જોઈએ છીએ કે બધા કેટલાય ગયા, આપણા બાપદાદાઓ મૂકીને ગયા. જો બાપદાદાઓ થોડા મૂકીને ગયા હોત, અરે 1 રૂપિયો જ મૂક્યો હોત તો આપણે દાદાના દાદા મૂકીને ગયા હોત તો 1000 કરોડ રૂપિયા આપણી પાસે હોત. વ્યાજનું વ્યાજ થાત ને, 1 જ રૂપિયો મૂક્યો હોત બેંકમાં તો એ કેટલા બધા થઈ જાત. એટલે એ બધું એ મૂકીને ગયા, એમાં કંઈ આપણે સારું એ વસ્તુ નથી રહેતી. એમને મૂકીને ગયા એમ આપણે જઈએ છીએ. પણ એમ કે એને રાખવાનું છે, એની વ્યવસ્થા કરવાની બધું છે, પણ એની આપણે વિશેષતા જે છે એ મનમાં એ સમજવાનું છે કે આ મૂકવાનું છે, માટે આ કરવાનું છે. આમાં આવ્યું ને, એક મૂકવાનું ને એક કરવાનું. એક દુર્ગુણને મૂકી દેવો અને એક સદગુણને પ્રાપ્ત કરવો. એટલે આ જે બધી વસ્તુ છે એને મૂકવાની છે ને એ શરીરને એ ધનથી પાછું એવું કરવું છે કે આપણામાં સારા સદગુણો આવે, ભગવાનને રાજી કરી શકીએ, પ્રસન્ન કરી શકીએ. વસ્તુ એની એ છે, પણ એની કઈ રીતે એનો ઉપયોગ કરવો, એને કઈ રીતે એની વ્યવસ્થા કરવી એ પણ આપણે જાણવાની જરૂર છે. ને એ જાણપણું આપણે આ શાસ્ત્રો આપે છે. આ વચનાત્મા બધી વાત કરી એ મહારાજ આપણને કહી ગયા છે કે આનાથી આમ થાય, પંચ વિષય કેમ ટળે, વાસનાઓ કેમ ટળે, સ્વભાવ કેમ ટળે, સારા સદગુણો કેમ આવે, આ બધું છે એ શાસ્ત્રો છે. અને શાસ્ત્રો છે એ પણ પાછા આપણી મેતે વાંચી જઈએ તો કંઈ ખબર પડે નહીં. એ પછી ગાયનું ભેંસ તરે, ભેંસનું ગાય તરે થઈ જાય.
અવરહવર થઈ જાય કે જે શબ્દો આપણે સમજવાના છે એ સમજાય નહીં અને અર્થના અનર્થ કરીને એનો પાછો ઉપયોગ કરીએ તેમાંથી આપણને નુકસાન થાય. કે શાસ્ત્રોના શબ્દો તો બધા સારા છે, ભગવાન બોલેલા છે, ગીતા છે, ભાગવત છે, રામાયણ છે, આ બધામાં એ બધી વાણી છે સારી છે, સંતો અને ભગવાનની છે. વચનામતમાં પણ મહારાજના જ શબ્દો છે, સંતોએ સંગ્રહ કર્યો છે. પણ જો આપણી મેતે વાંચીને એને સમજવા પ્રયત્ન કરીએ તો કંઈકનું કંઈક સમજાઈએ. અમારા સંત સ્વામી છે એક બહુ સુંદર વાત કરતા કે એક બ્રાહ્મણ હતા, પંડિત, બહુ સારી રીતે ભણેલા, ભાગવતના અભ્યાસી હતા અને ભાગવતની કથા પારાયણ હંમેશને માટે કરે. પણ એમને થોડું વ્યસન હતું દારૂનું ને એવું. કથા કરે પણ પાછું ચડાવે. અને અત્યારે પણ ઘણા જે કથાકાર કીર્તનકાર બધા આવે છે એ થોડુંક તો એવું કરતા જ હોય, જરા પેલું કેપ ચડે એને માટે. એટલે પેલો ભગવાનનો ચડ્યો હતો તો ના પીવે, પણ ભગવાનનો ચડ્યો નથી એટલે એને કરીને પછી કીર્તનને ભજનને રમઝટ કરે અને કથા પણ કરે છે. કેટલાક છીકની ઊંઘતા હોય છે, કેટલાક વળી બીડી પીતા હોય, સિગરેટ પીતા હોય, દારૂ પીતા હોય, આવી બધી ઘણી વસ્તુ છે. કથા બીજું ત્રીજું કરે પણ શું પેલો એનો કેપ છે, પણ એ કેપનો જેવો એને સમજાય એવો જો ભગવાનનો કેપ હોય તો કોઈ આપણને વાંધો આવે નહીં. મીરા થઈ ગયા કે ભગવાન ઓલા નરસિંહ મહેતા થઈ ગયા કે બીજા જે ભક્તો થઈ ગયા છે કે જેને આ પ્રમાણે ભગવાનની કથાઓ કરી છે, કીર્તનો કર્યા છે, 500 સંતોએ આ કીર્તનો ગાયા, એને કોઈ જગતનું વ્યસન નહોતું. એમને એક જ કેપ ભગવાનનો ચડી ગયો. આપણે પૈસાનો ચડે છે, દેહનો ચડે છે, ઘણા વ્યસનોથી આપણે એનો કેપ, પણ આ કેપ ભગવાનનો ચડી ગયો. એ ભગવાનનો કેપ ચડ્યો તો ઉતર્યો ને ઠેઠ સુધી. એમાં ગમે એવા પ્રસંગો બન્યા તો ભગવાનને મૂકી શક્યા નહીં. ત્યારે એ કેપ આપણે ચડાવો, પણ આપણે આ જગતનું ચડી જાય. એટલે સંતસ્વામીની જે વાત છે એમાં કહ્યું કે બ્રાહ્મણ ભણેલા હતા પણ થોડું આવે છે. ભાગવતની કથા કરે, બહુ સારી કરે કથા, શ્રોતાઓને બરાબર રીતે રંજન પણ કરે અને એ રીતે હંમેશા કથા થયા કરે. એક દિવસ એને કંઈ બહારગામ જવાનું થયું અને બહારગામ જવાનું થયું એટલે પછી આ કથા બનતો રહેવી ને જે સપ્તાહની, એટલે એના છોકરાને વાત કરી કે ભાઈ તું આજે કથા વાંચવા જજે. છોકરો પણ ભણેલો હતો, સારું ભણેલો હતો, એ પણ વિદ્વાન હતો. એટલે એને બીજે જઈને પોથી છોડી મંગળાચરણ કર્યું. મંગળાચરણ કરીને પછી એને કથાની શરૂઆત કરી. હવે એમાં કથાની અંદર આવ્યું કે દારૂનો નિષેધ આવ્યો કે દારૂ ન પીવો, અને એ પ્રમાણે દારૂ પીવે તો માણસ દુઃખી થાય છે, હેરાન થાય છે અને અધોગતિને પામે છે. આવી વાત આવી એટલે પેલા શ્રોતાઓ બેઠા હતા તેના બાપની કથા ઘણા વખતથી વાંચતા હતા, વર્ષોથી વાંચતા હતા. અને કેટલા ગામોમાં નહીં હોય છે, કાયમ કથાઓ થતી હોય, પણ એમાં કોઈ દિવસ આ નિષેધની વાત આવેલી નહીં. આખું ભાગવત વાંચે પણ દારૂ છે એનો નિષેધ નહીં આવેલો એના બાપની કથામાં. આ છોકરાએ તો પહેલું જ વાત કરવા માંડી કે આ પીવાથી આટલું આ નુકસાન છે અને નરકે જવાય ને ભગવાન આપણે રાજી ન થાય ને એ બધી ઘણી વાતો કરી. પેલા શ્રોતાઓએ એ વાત સાંભળી. પછી એના મનમાં વિચાર થયો કે એનો બાપ તો કોઈ દી કથામાં વાત લાવતો નથી, આ છોકરો ક્યાંથી લાવ્યો. એટલે એક ટીપું જો માણસ પી જાય તો પણ એને અનર્થ થાય. જેમ આપણે કહીએ ઝેર છે, એક ટીપું પીએ તો માણસ મરી જાય. અમૃત એક ટીપું પીએ તો એનો શાંતિ થઈ જાય. એમાં દારૂનું એક ટીપું પણ જો માણસ પીવે તો એને આટલું બધું દુઃખ અને આટલી બધી મુશ્કેલી થાય છે અને નરકે જાય છે. એવું એને કથામાંથી વાંચ્યું. પછી એનો બાપ બીજે દાડે આવ્યો, કથા વાંચવા માંડ્યો. એને કથા વાંચતા અને એને વાતનો આગળ પ્રસંગ ચાલ્યો. એટલે શ્રોતાઓમાં જે ડાયા કંઈક સમજુ બુદ્ધિશાળી તેમને કહ્યું, મહારાજ રાખો, આ કથાની અંદર કાલે તમારા દીકરાએ એવી વાત કરી કે દારૂનું એક ટીપું જો આપણે પીએ તો આપણને દુઃખ થાય. અને પછી બીજી પણ વિશેષ એને વાત કરી કે એક ટીપું જો પેલું આપણા જોડા ઉપર પડી ગયું છે, જો આપણે ઢોરના ચામડાનું પહેરતા હતા ને એવી રીતનું એના ઉપર એક ટીપું પડે તો તે મરેલું ઢોર છે પણ નરકાઈ જાય. એટલું બધું એને તો નિષેધ કરી નાખેલો. એક ટીપું આપણે પીએ તો જાય પણ એ ઢોળા ઉપર પડ્યું હોય અને એ ચામડું જે ઢોરનું હોય એ પણ નરકાઈ જાય. એટલે આવી તમારા દીકરાએ વાત કરી છે તો એનું શું સમજવું. બ્રાહ્મણ બહુ હોશિયાર હતા, જમાનો ખાધેલા હતા,
બધી રીતે. એટલે એને કહ્યું કે આ તો છોકરાએ બહુ ઊંધું માર્યું, મેં અત્યાર સુધી આ વાત કરી નથી અને લોકોને આ બધી વસ્તુ, કારણ કે અહીંયા બધા જ એવા જ બેઠેલા છે ને એને આ વાત કેવી રીતે થાય. એટલે એને કહ્યું બરાબર છે, છોકરોએ કહ્યું એ બરાબર છે કે શું કે એને જે વાત કરી છે કે ટીપાની વાત કરી કે ટીપું જો માણસ પીવે તો નરકાઈ જાય ને ઢોર નરકાઈ જાય, પણ જો વધારે બાટલી ચડાવી રાખે, ખબર આમ એક બાટલી પીધી બીજી ચડે ને ફરી પાછો હેઠો પડે ને ઉલટી થાય ને પાછો ઊભો થઈને વારો પીવે ને ફરી પાછો પડે ને ફરી પાછું ચાલે, એ નરકે ના જાય તો સ્વર્ગે જ જાય. તો એટલે આવી બધી વસ્તુનો અર્થનો અનર્થ કરી નાખ્યો આપણા જે શાસ્ત્રોની અંદર અર્થ માણસો કરે કે આ તો આ છે ને તેમ છે ફલાણું. એટલે મહારાજે એટલા માટે કહ્યું કે શાસ્ત્રો છે એ સત્પુરુષ થકી જ આપણે સમજવા. એવા સાચા પુરુષો હોય કે જે ભગવાન ધારકને સાચા નિયમ ધર્મને પાળતા હોય, એના થકી સાંભળીએ તો આપણામાં નિયમ ધર્મની દ્રઢતા થાય, આપણે આજ્ઞા ઉપાસનાની દ્રઢતા થાય અને એ ભગવાન વિશેની પ્રીતિ થાય, સત્સંગમાં મહિમા થાય, કોઈનો અવગુણ અભાવ ના થાય, આપણા દોષો જોવાની પ્રકૃતિ રહે. પણ પેલા એ હોય તો આપણે બીજાનું જ જોવાની વાત કરે કે આવો છે ને તેવો છે ને ફલાણું રીતનું, કે ના મેં વાત સાંભળી હતી ફલાણા થકી, સંત પાસે બેઠો હતો અને મને વાત કરી આવે, એટલે એને શું અવગુણ અભાવની જ વાતો કરી હોય અને નિયમ ધર્મની કોઈ ઠેકાણ ન હોય, એટલે પછી એવું જ થાય ને. તો કહેવાનું શું છે કે પેલોને પોતાની દ્રષ્ટિ એ થઈ જાય, એટલે સત્પુરુષ થકી સાંભળ્યા હોય તો સાચો મારે. આપણે જો ડૉક્ટરી લાઈનમાં ભણવું છે તો પછી જે ડૉક્ટર એમાં નિષ્ણાત છે, જે વિષય આપણે લઈએ છીએ એનો જેને બરાબર અનુભવ છે અને એને પોતે જે એ પ્રમાણે અભ્યાસ કરેલો છે એની પાસેથી કરીએ તો આપણને બરાબર થાય. પણ એ રીતે બીજા એ ના જાણતો હોય એની પાસે શીખ્યા હોય તો શું થાય, પછી એ ઇન્જેક્શન આપણે મારવાનું ક્યાં મારી દે ક્યાંય. પેલા દાંતના ડૉક્ટર છે એટલે દુખતો દાંત હોય એ રહેવા દે, ના દુખતો તો એને ઉકેડી નાખે, કારણ કે એને ખબર નથી, એ અનુભવ નથી એનો. એટલે એવા પાસે જઈએ તો કંઈકનું કંઈક આપણે થઈ જાય, અનુભવ થઈ જાય. ઊંટ વૈદું પણ આપણે કહીએ છીએ, ઊંટ વૈદું કેટલાક લોકો ગામડામાં ઊંટ વૈદું કરે. એક વખત એક ઊંટ હતું, અરે એક ડોસી પેલી જો ઊંટ હતું, એટલે ઊંટ કંઈ ખાવા જેવું ઓલું કોઠાનું ઝાડ છે ને એમાં ખાતા ખાતા એનું કોઠું પેલું આવું આવે ગોળ, એ ખાધું અને અહીં ગરમ ભરાઈ રહ્યું, એટલે ગરું આટલું ફૂલી ગયું. એટલે પછી એક ભરવાડ હતો, એટલે ભરવાડ આવો દેશી વૈદાવાળા હોય ને એવા જાણતા હોય, એમ તો તારા તેલનું માલિશ કર્યું અને એક પગની લાત મારી એટલે પેલું ઉતરી ગયું અંદર, એટલે ઊંટ હાર્યું થઈ ગયું. એટલે એક જણાએ જોયું મારું આ દવા સારી છે, એટલે એને એ પ્રમાણે પેલાને જોઈને વિચાર કર્યો. તો એક ડોશી મોડા થયા અને એક ડોશીને અહીંયા ગાંઠ નીકળી વિચારીને વૃદ્ધિ. એટલે પેલો કહે છે આ હું આ દવા જાણું છું, મને ખબર છે કે, એટલે કહે છે હા કરો તાર ભાઈ. એટલે માલિશ થોડી કરીને જે ડોશીને લાત મારી અક્ષરધામમાં પહોંચી ગઈ. એટલે આવી રીતના ઊંટ વૈદા પાસે જઈએ શાસ્ત્ર સાંભળવા તો એમાંથી કંઈ શાંતિ થાય નહીં. એટલા માટે કે શુદ્ધ જે એવા પવિત્ર પુરુષો છે એની પાસે બેસવાથી જ આપણને શાંતિ થાય ને શાસ્ત્રોનો સાચો અર્થ આપણે સમજી શકાય ને આપણું જીવન પવિત્ર થાય. એક સાંગોનો 3 અંગ છે, એ 3 અંગને સિદ્ધ કરવા માટે એમને જે પાછળ 2 અંગની વાત કરી કે કોની પાસે કહેવા સત્પુરુષ પાસે જઈએ તો આપણને એની રીત, એની ટાળવાની, એની કરવાની એ આપણને બરાબર સિદ્ધ કરાવે. જેમ જેને ડૉક્ટર એન્જિનિયર છે, ડૉક્ટર છે, કાંઈ કોઈ પણ વિષય તમે લો તો એનો અનુભવી માણસની પાસે જઈએ તો આપણને એ લાઈન એનાથી વિશેષ આપણને જ્ઞાન થાય અને આપણો અનુભવ થઈ જાય. એટલા માટે પોલે ડિગ્રી મળ્યા પછી વકીલની ડિગ્રી મળી હોય તો પણ સિનિયર વકીલ પાસે એની પ્રેક્ટિસ કરવા જવું પડે. ડૉક્ટર થાય છે તો પણ અહીંયા શું કહેવાય છે, રેસિડેન્સી કરવા જવી પડે. કેમ ભાઈ હું ભણ્યો છું ને, રેસિડેન્સી શું કરવી છે, પણ તું ભણ્યો છે ખરા પણ હજુ અધૂરો થોડો પેલો જે જાણકાર છે એની સાથે રહે, એ એની સિનિયર છે, એની મોટી પ્રેક્ટિસ છે, અનુભવ કેટલોક છે, તો એના થકી પાછો અનુભવ મળે અને આપણે પાક્કું, જેને કહે પાક્કું થવાય. એમાં લૌકિક વસ્તુને પ્રાપ્ત કરવા માટે પણ અનુભવી માણસો પાસે જવું પડે છે, જાણકાર પાસે જવું પડે છે, તો આપણને એમાંથી સારો લાભ થાય. એમ મોક્ષની બાબત છે, કલ્યાણની બાબત છે, આપણે જીવને શાંતિ જોઈએ છે,
ભગવાનના ધામને પામવું છે તો એવા અનુભવી માણસો પાસે કે જે એવા સાચા પુરુષો છે એની પાસે જઈએ તો એ આપણને એની રીત એની કળા બતાવે, અને તો આપણને એમને રખડી પડીએ. એટલે શાસ્ત્રો છે એટલે આપણી મેતે વાંચવાથી પંડિત થવાતું નથી, શાસ્ત્રી થવાતું નથી, એ પણ ભણવા જ પડે છે અને કરવું પડે. એમ એ શાસ્ત્રોની અંદરની જે વાતો છે રહસ્ય વાર્તાઓ છે જેનાથી આપણે સરળતાથી આ લોકની અંદર આપણા સ્વભાવ દોષો જીતી શકીએ અને ભગવાનને રાજી કરી શકીએ એનો જે ઉપાય છે એવા સંતો પાસે હોય. અને એની પાસે જવાથી એની આજ્ઞાનું પાલન કરવાથી એમાં વિશ્વાસ પાછો જોઈએ. કોઈ વિચાર ના વિશ્વાસ ના હોય કે ઠીક છે સ્વામી કહે છે પણ હવે એવું કંઈ થતું છે, પણ ના કહે છે ને થાય છે ને હકીકત વસ્તુ એમ મનાવવું જોઈએ. ડૉક્ટર દવા આપે અને પછી કે ના એ તો કંઈ મટતું છે, મટે નહીં, કોઈ મટ્યું નહીં, એટલે વિશ્વાસ નથી તેને એ દવા આપે તો એ મટે નહીં. પણ એને વિશ્વાસ છે કે ભાઈ આ મારે ઓપરેશન કરશે ને બરાબર કરશે તો એને પાછું આપણે કરીએ. જોગી મારે કહેતા હતા કે પેલા વાળંદ છે ને, વાળંદ લોકો અથવા અસ્ત્રો છે ને એને માટે એક પેલું ચામડું રાખે ને એને પછી ધાર કરી અને ઘસેનામ કરે, પછી મુડન કરે. હવે એ છે વાળંદ છે એ અસ્ત્રોથી આપણું મુડન કરે. અત્યારે તો બધા તમે દાઢી બધું સાફ કરી નાખો પોતાના શરીરથી, પણ એ વાળંદ લોકો પાસે જઈએ અને ત્યાં એની પાસે મોઢું આમ કરીએ, એ પાછો જાલીને આમ કરે તોય આપણને વિશ્વાસ છે કે આ, પણ એમ નથી થતું કે આ અસ્ત્રો અહીં મૂકશે કે અહીંયા મૂકશે એવું વિચાર આવે છે. જાણીએ કે અહીંયા જ મૂકવાનો છે, એ અહીં નથી મૂકવાનો, અને અહીં મૂકે તો ગરું થઈ જાય ને, ખલાસ થઈ જાય. તો સ્વામી કહે છે કે એક સામાન્ય વ્યક્તિ વાળંદ જેવો માણસ છે એમાં આપણને વિશ્વાસ છે અને એને માટે માથું નમાઈ દઈએ છીએ અને એને વિશ્વાસ મૂકી દઈએ છીએ કે આ મારું બરાબર બધું કરશે. જો એમાં વિશ્વાસ હોય તો આવા ભગવાન જેવા સંતોમાં વિશ્વાસ રાખીએ એમના વચનમાં તો કામ કેટલું થઈ જાય, આપણું સિદ્ધ થઈ જાય, આપણા દોષ માત્ર ટળી જાય અને આપણું કલ્યાણ થઈ જાય. કારણ આપણું કલ્યાણ કરવા જ માટે આવ્યા છે અને કલ્યાણ કરવાના છે. પણ પેલો જેટલો વાળંદમાં વિશ્વાસ છે એવો વિશ્વાસ આપણી અંદર હોવો જોઈએ તો આપણું કામ થાય. પણ વિશ્વાસ હોય નહીં કે આ પ્રમાણે કહે નહીં તો ચેલા તેરા પણ કયા નહીં કરેંગા. ચેલા સ્વામી હમ તમારા ચેલા છે તમે કહેવા પણ તમારું કયું માનશે નહીં. એક ગુરુ હતા, ગુરુને એક ચેલો હતો, બે, અને ચેલો પણ જરા નવા જન્મમાંથી આવેલો, બહુ હોશિયાર માણસ. અને ચેલો ગુરુને કહ્યું મારે તમને સેવા કરવા રહેવું છે, હાલો ભેગા ગામડે ગામડે ફરે. પછી એક વખત એક મકાનની અંદર એમને ઉતારો મળ્યો, એટલે સૂતા બે જણા રૂમની અંદર. રાત્રે સૂતા પછી જરા ત્યાં આગળ સુવા પછી બહાર થોડો વાતાવરણ વરસાદનું હતું એ પણ થતું હતું. પછી પેલા ગુરુએ ચેલાને કહ્યું, ચેલા દેખો એ ખિડકી હે બંધ કરી દે. એટલે જે બાયનું છે ને મંદિર આવવાનું ઘરની અંદરનું મુખ્ય બાયનું છે ને એટલે પહેલું બંધ કરી દે. પેલા ચેલાને કહ્યું, બે સૂતા છે પથારીમાં, પથારી ખિડકી બંધ કરી દે. તો પેલો કહે છે ગુરુજી ના, પેલો બત્તી બંધ કરી દે, દીવો બંધ કરી દે, એસા બોલે. તો ચેલો શું કહે છે, ગુરુજી આંખ મીચી જાઓ બત્તી બંધ હો જાएंगे. ઉઠ્યો નહીં, હા તમે આંખ મીચી જાઓ એટલે હો જાય. પછી પેલી બિલાડી અંદરથી બિલાડી જેવું કંઈ અંદર આવ્યું, વરસાદ એટલે બહાર વરસાદ વરસે છે કે નહીં તું જોઈ આવી. તો પેલી બિલાડી છે એ પલરીને આવેલી હતી કે ગુરુજી દેખ લો એ ઉસકી પર હાથ ફેરા લો તો કે વરસાદ હે કે નહીં ખબર પડી જાएंगे. પણ ઉઠ્યો નહીં. પછી ગુરુ પણ જરા હતા કે આ મારો ચેલો બરોબર માથાનો મળ્યો છે, આપણે જે કરીએ એની જુદી જ વાત બતાવે છે, પણ પોતાના દેહને કાળસો આપતો નથી. કાળસો આવે ને પેલું તો એટલે બહાર જવું પડે, પેલી લાઇટ બંધ કરવા ઊભા થવું પડે, એટલે એ નથી. પછી ગુરુ જાણ્યો કે બરાબર. પછી ગુરુએ ત્રીજો इलाज કર્યો कि देखो एक खिड़की है उसको बंद कर दो, उसको बंद कर दो जरा. देखो गुरुजी दो काम हमने किया, एक काम आप कीजिए. એટલે આવા જો માથાના મળ્યા હોય હવે એ પછી એને ક્યાંથી કલ્યાણ થાય, એનો ક્યાંથી વિશ્વાસ થાય. ગુરુના વચનમાં તો ટૂંકતું
વચનમાં વિશ્વાસ રાખે ભજનમાં બળી, વચનમાં વિશ્વાસ રાખે ભજનમાં બળી, પૂર્વ કેરા પાપ તારા તો જાશે બળી, ભજી લે ભગવાન સાચા સંતને મળી. શું દેવાનંદ સ્વામી કહે છે? ભજી લે ભગવાન સાચા સંતને, ખોટા નહીં. બધા ખોટા હોય તો છે, કાચ તો બધા પડ્યા હોય, હીરા છે અને પેલા ખોટા કાચે પડ્યા છે. ભાઈ ખોટા જ, એનું એક કશું કાંઈ કિંમત ના આવે અને પેલાના તો લાખ આવી જાય. એમ સ્વામી કહે છે એવા સાચા સંતને પાસે એના વચનમાં વિશ્વાસ રાખીએ અને જો આવી રીતે આજ્ઞા મુજબનું ભજન કરીએ તો આપણું કલ્યાણ મોક્ષ થઈ જાય છે. તો એ રીતે જ આપણે કરવાની વસ્તુ. પણ પેલો વિશ્વાસ જ આપણને ના આવે. બધા દુનિયાના ખોટા માણસમાં વિશ્વાસ આવે પણ સાચામાં વિશ્વાસ ના આવે. આ દુનિયામાં એવું છે, ઠગ માણસો એમાં વિશ્વાસ આવે કે જાઓ તમારું આ થશે, તમને આમ થશે, બધું કરી દે પણ કશું થાય નહીં. અને પેલા સાચા સંત છે એ આપણને કહે અને થાય એટલું જ, થોડું થાય તો પણ કલ્યાણ થઈ જાય. નિષ્કાંત સ્વામી કહે પંચાના આપે 5 રોકડા, લપોડ શંખ કહે લેને લાખ, પણ ગણીને ગાંઠે બાંધતાની કોઈ ન પૂરે શાખ. એક ભાઈ હતા અને બધું યાત્રા કરવા બીજી રીતે ગયા હતા. એમાંથી એમને એક દૈવી શંખ આવે, એનું પંચાંગ નામનો શંખ કહેવાય. એટલે એ શંખને દરરોજ પૂજા કરે અને પૂજા કરીને પ્રાર્થના કરે. પછી પ્રાર્થના કરે એટલે પછી એમાંથી કે આપ મારા પર દયા કરો ને મારો વ્યવહાર ચાલે. એટલે 5 રૂપિયા ત્યાં આગળ દેખાય સાચા, અને એ 5 રૂપિયા લઈને વ્યવહાર ચાલે. આ દયો દરરોજ પૂજા સવારે કરે અને 5 રૂપિયામાંથી પૂરો નિર્વાહ ચાલ્યા કરે. હવે એક વખતે બીજા કોઈ મહેમાન ગયો, ત્યાં એના પેલા મહેમાનને ત્યાં પણ કરવા લાગ્યો અને એ માણસ જરા એ હતો એટલે એને પેલી પૂજા કરીને પ્રાર્થના કરી, 5 રૂપિયા પડ્યા ખરા. પેલા એ જાણ્યું કે મારું આ સારી વાત છે, દરરોજના 5 મળે છે, મારી પાસે પણ સંઘ છે પણ હારો કોઈ દિવસ કંઈ આપતો નથી અને આ તો બહુ સારું કહેવાય. એટલે પેલા એ કહ્યું જુઓ, આ તમને તો દરરોજ 5 રૂપિયા આપે છે, મારી પાસે સંઘ છે એ તો દરરોજ લાખ રૂપિયા આપે છે. પેલો લલચાયો, દુતારા હોય ત્યાં મૂકે ના મારે બીજા, લલચાયો હારું હારી છે 5 આપીને કરતો આપણે આ. એટલે પેલા ખોટામાં વિશ્વાસ બેસી ગયો, કહેવાનું શું એ બેઠો વિશ્વાસ. પછી પેલો તો સંઘ તો બદલાઈ ગયો, પેલાને 5 આવ્યો લઈને ગયો. બીજે દાડે પ્રાર્થના કરી, બીજું ત્રીજું, પણ એ સંઘ શું બોલે કે પેલો કહે છે આ પ્રકાર લાખ રૂપિયા પ્રાપ્ત થાઓ. તો કે લાખ શું 1.25 લાખ લે ને? મેં તો અવાજ એવો ને કે લાખ શું 1.25 લાખ લે, પણ એ કંઈ દેખાય નહીં, કશું દેખાય નહીં. એટલે એ લપોડ સંઘ કહેવાય. પેલો સંઘ છે પંજન્ય સંઘ કહેવાય, પેલો લપોડ સંઘ. આપણે ક્યાં લપોડ સંઘ જેવો છે. એટલે ખોટું બોલે ને કશું આપે નહીં, ખોટું બોલે ને ખાય નહીં. 1-2 મિત્રો હતા, એની અંદર સારામાં સારા મિત્ર. પછી એક મિત્ર પેલા જ્યારે હોય ત્યારે કે જો દોસ્ત તારે જ્યારે જરૂર પડે ત્યારે તું મારી પાસે આવજે, તારે જે જોશે એ હું તને આપીશ, તને જે પૈસા બીજું ત્રીજું જો, પણ તું જ્યારે તને એવી જરૂર પડે ત્યારે આવજે. એટલે પછી પેલા બીજા દેશ કાઢાયો અને ગયો મિત્ર પાસે કે ભાઈ મારે 500 રૂપિયાની જરૂર છે. 500 રૂપિયા શું, તું માથું માગી લે ને? એટલે માથું ક્યાં માગો, 500 રૂપિયા જોઈએ. તું કહેતો હતો કે હું તો આવજે, ગમે ત્યારે આવીશ, 500 રૂપિયા ગમે તે તને મદદ કરી. પણ એ લપોડ સંઘ બધા આ દુનિયામાં, આ બધા લપોડ સંઘ જૂઠું બોલે ને જૂઠું કરાવે ને જૂઠી વસ્તુ છે. માટે આપણે સાવધાની રાખવાની છે, જાનપણું રાખવાનું છે. શાસ્ત્રોના વચનોની અંદર વિશ્વાસ રાખે એવા સાચા પુરુષનો સમાગમ કરો અને એની પાસે જઈએ તો આપણું મોક્ષ થાય, આપણું કલ્યાણ થાય, આપણે શાંતિ થાય. તો એવું બળ, એવું જાનપણું આપણે રાખી અને એવો સત્સંગ કરીએ કે આવો સત્સંગ કરતાં કરતાં ભગવાનની સેવામાં બેસી જવાય.